બનાસકાંઠાના ડીસામાં આજે અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિ અંતર્ગત વિવિધ સંગઠનના આગેવાનોએ ગૌહત્યા પર પ્રતિબંધ લાવવા માટે નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। ભારત દેશમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે તો તેની હત્યા પણ ખુલ્લેઆમ થઈ રહી છે। ગૌહત્યા નિરંતર ચાલતી રહેતા આજે આપણા દેશમાં માત્ર 9 કરોડ જેટલો જ ગૌવંશ બચ્યો છે। ત્યારે ગૌહત્યા પર પ્રતિબંધ લાવવા માટે અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિ દ્વારા મુહિમ શરૂ કરવામાં આવી છે। ગૌહત્યા બંધ કરેગા વહી દેશ પે રાજ કરેગા જેવા નારાઓ સાથે નીકળેલી રેલી એ શહેરના મુખ્ય માર્ગો પર થઈ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં આવેદનપત્ર આપી તેમની આ માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી હતી। હત્યા પ્રતિબંધિત થઈ નથી, એના માટે ભૂતકાળમાં અનેક આંદોલનો થયા છે। ત્યારે આ વખતે ચારે પીઠના જગતગુરુ શંકરાચાર્યોના નેતૃત્વમાં આખા ભારતમાં ગૌ માતા કી તડપ પર પૂરા દેશ સડક પર આ સૂત્રને લઈને સ્વયં સ્ફૂર્ત આ ગૌરક્ષા આંદોલન છે। ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એવી અમારી માંગણી છે। એટલે આજે તારીખ 10 માર્ચના રોજ 10-10-10 ગૌ હત્યા બસ 10 તારીખે 10 વાગે 10 મિનિટ માટે પ્રતિકાત્મક બંધનું એલાન કરવામાં આવ્યું। એના અનુસંધાને ડીસાના તમામ એસોસિએશન અને ડીસાની વિવિધ સંસ્થાઓ દ્વારા આજે એસડીએમને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં માંગણી કરવામાં આવી છે કે સરકાર ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે। માત્ર ગાય માટે ચાલે છે એવું નથી। ગાય બચશે તો પર્યાવરણ બચશે, ગાય બચશે તો ખેતી બચશે, ગાય બચશે તો આપણી આર્થિક સ્થિતિ સુધરશે। આજે આપણે જો ભૂતકાળમાં નજર નાખીએ તો ખ્યાલ આવશે કે ગાય આધારિત ખેતીના કારણે, ગૌ આધારિત આપણી આર્થિક સ્થિતિઓના કારણે દેશ વ્યવસ્થિત હતો, મજબૂત હતો, આર્થિક સ્થિતિ સારી હતી। ગાયોની બાબતમાં જ્યારે પ્રથમ આંદોલન પૂજ્ય કરપાત્રીજી મહારાજે જ્યારે ઊભું કર્યું અને એ પછી અમુક રાજ્યોની અંદર પ્રતિબંધ મુકાયો છે, એ પ્રતિબંધ માત્ર દેખાવ પૂરતો લાગે છે। જેમ કે ગુજરાતની અંદર આજે અમે પોતે જ કોર્ટોમાં જોઈએ છે, ઘણીવાર જે કેસો આવે છે, જીવદયાના કેસો આવે છે, એમાં આવા પ્રકારના ગૌ હત્યાના કેસો બી ઘણીવાર આવે છે। હત્યા થઈ રહી છે, ગાય માતાનું જે માંસ વેચાઈ રહ્યું છે, ગાય માતાને જે જરૂરિયાત પડતા જે એમના કાયદાઓ છે એના કાયદાઓ બને છે, પણ કાયદા માત્ર ચોપડા ઉપર રહેતા હોય છે। ગ્રાઉન્ડ ઉપર જોઈએ તો એ કાયદાનું કોઈ પણ જગ્યાએ સારી રીતે ક્યાંય અસરકારકતા દેખાતી નથી। આજે જગતગુરુ શંકરાચાર્યજીએ જે આહવાન કર્યું છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે અને ગાય માતાનું જે સ્થાન છે, હિન્દુ સમાજની અંદર જે ગૌરવવંતું સ્થાન છે એ સ્થાન જળવાઈ રહે, એના માટે શંકરાચાર્યજીએ જે આહવાન કર્યું છે એના ભાગરૂપે આજે ડીસાની અંદર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે।